પોરબંદર મનપા અને પોલીસનો દબાણ ઝુંબેશ ત્રીજા દિવસે યથાવત। આજે શહેરની મુખ્ય બજારોમાં મનપા અને પોલીસે સંયુક્ત રીતે દબાણ હટાવવા ઝુંબેશ ચાલુ રાખી। 3 દિવસથી ચાલુ થયેલી દબાણ ઝુંબેશમાં લારી ગલ્લા અને પાથરણાવાળા દ્વારા રસ્તા ખુલ્લા કરાયા। મનપાએ લારી ગલ્લા અને પાથરણા કબજે કર્યા। શહેરની મુખ્ય બજાર કેદારેશ્વર રોડ, એમજી રોડ અને એસવીપી રોડ પર દબાણ ખુલ્લું કરાવતી મનપા શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને પગલે શહેરના નાગરિકોએ કરી હતી રજૂઆત। દબાણ કામગીરી દરમિયાન કેટલાક શખ્સો અને પોલીસ વચ્ચે બબાલ। ભારત માતા કી જય। આજે પોરબંદરમાં જે પોલીસ ખાતું અને નગરપાલિકા જે સારું કામ કરે છે એમાં અમે સહમત છે કે એકદમ સારી વાત છે કે પોરબંદરમાં રેકડી હટાવે છે, આડાઅવળા જે કોઈ લારી હોય હટાવે છે, એ બધી વસ્તુ સારી વાત છે। આજે પોરબંદરમાં અમારી સામાન્ય દુકાનમાંથી કે અમારી દુકાનમાંથી કોઈ નાનકડો બાળક એક 5 રૂપિયાની વેપારનું પડીકું બાળક ઘા કરે છે તો એના ઉપર તમે વેપારી ઉપર ફાઇન કરો છો। હવે એ ભાઈ છે, નાનો બાળક છે, એના બાપા આજીજી કરે છે, માફી માંગે છે, છતાં તમે દુકાનવાળાને પકડી ને ફાઇન કરો તો આવી વ્યવસ્થા જો તમે જાળવો તમે રાજી છે। આના માટે તમારે બંગડી બજારમાં ચોખ્ખાઈ રાખવી પડશે, માણસો રાખવા પડશે અને 8 દિવસની વોર્નિંગ આપવી પડશે કે તમે લોકો કોઈ વેપાર ફેંકશો તો વ્યક્તિ ઉપર જ ફાઇન થશે। કોઈ પાનની પિચકારી મારે તો એ પાનની સિટી વિસ્તારમાં રેકડી હટાવવાની કામગીરી થઈ રહી છે, શું કામગીરી છે નગરપાલિકા? પોરબંદર મહાનગરપાલિકા અને સ્થાનિક પોલીસના સહયોગથી અમુક રસ્તાઓ પર કે જ્યાં થોડીક અડચણરૂપ હતી તેથી છેલ્લા 2 દિવસથી ત્યાં લારી ગલ્લા રેકડીઓ હટાવવાની કામગીરી શરૂ થઈ છે। એસવીપી રોડ, એમજી રોડ, સુદામા મંદિર, બંગડી બજાર ત્યાંથી જે નડતરરૂપ હતી જાહેર રસ્તા ઉપર અને અવર જવરમાં એમની રેકડીઓ હટાવી દીધી છે। રેકડી ધારકોને કયા પ્રકારના નિયમોનું પાલન કરવાનું રહેશે? ધંધો કરવા માટે ક્યાં ઊભવાનું રહેશે? એમને જે નિયત જગ્યાઓ ફાળવેલી હોય તે જગ્યાએ એમને ત્યાં ધંધો કરવાનો રહેતો હોય છે અને જો ત્યાં જગ્યા ઉપર ના ઊભા રહે તો કાયદેસરની નિયમો મુજબની કાર્યવાહી કરવાની થાય છે।